નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। રાપરમાં મટન મુર્ગીના દુકાનદાર પર કરાયું ફાયરિંગ। 500ની જૂની નોટ ન ચલાવતા ઉશ્કેરાયેલા શખ્સોનું ફાયરિંગ। ઈજાગ્રસ્ત દુકાનદારને સરકારી હોસ્પિટલમાં અપાઈ સારવાર। મુન્દ્રા એપીએમસીના ચેરમેનની થઈ ચૂંટણી। મહેન્દ્રસિંહ જાડેજા 9 મત મેળવીને થયા વિજયી। શિવુભા જાડેજા પરાસ્ત થતા ભાજપ છાવણીમાં સોંપો। કચ્છમાં આજે ચાલુ સિઝનની સર્વાધિક ઠંડી। નલિયાનું તાપમાન 10 ડિગ્રી સાથે રાજ્યમાં મોખરે। ઠારના મારથી કચ્છના જનજીવનને અસર। નોટબંધી બાદ કચ્છની બેંકોમાં 36 કરોડ થયા જમા। 37 બેંકોની 380 શાખાઓમાં સ્વીકારાઈ જૂની નોટ। 12 લાખથી વધુ ખાતેદારોએ જમા કરાવ્યા નાણાં। ને આગામી 9મીએ યોજાશે બાર એસોસિએશનની ચૂંટણી। 658 નોંધાયેલા મતદારો દ્વારા થશે મતદાન। પીએસ કેનિયા અને હેમશી ચૌધરી વચ્ચે જામશે જંગ। કચ્છમાં હવે સામાન્ય બાબતે પણ બંદૂકના ભડાકાઓ થઈ રહ્યા છે। લોકો નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈને ખૂની હુમલાઓ કરવા માટે પ્રેરાય છે। તેવામાં રાપરના સુવઈ ગામે મુર્ગીની દુકાન ધરાવતા વ્યક્તિને 4 શખ્સોએ દેશી તમંચાથી ભડાકે દેતા ઈજાગ્રસ્તને સારવાર માટે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો। સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર રાપરના સુવઈ ગામે મુર્ગીની દુકાન ધરાવતા રહીમશાહ ગુલામશાહ સૈયદ નામના વ્યક્તિ પર ફાયરિંગ થયું હતું। કાળા કલરની બોલેરો ગાડીમાં આવેલા 4 શખ્સો દેશી તમંચાના ભડાકા કરીને નાસી ગયા હતા। ઘટનાની પ્રાથમિક વિગતો અનુસાર રહીમશાહ ગુલામશાહ સૈયદની દુકાન પર જૂની 500ની નોટ લઈને મુર્ગી લેવા આવેલા આરોપીઓને જૂની નોટ નહીં ચાલે તેવું જણાવવામાં આવ્યું હતું। તેનું બંદૂક રાખીને નવીનભા વેલુભા ગઢવી અને તેની સાથેના 3 અજાણ્યા શખ્સોએ દેશી તમંચા વડે ફાયરિંગ કર્યું હતું। ગત રાત્રે નશાની હાલતમાં આવેલા શખ્સોએ દેશી તમંચાથી ફાયરિંગ કરતા દુકાનદારને ડાબા હાથની કોણીમાં ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તને રાપરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યારે આરોપીઓને ઝડપી પાડવા રાપરના પીએસઆઈ એસજી ખાંભલાએ તપાસ હાથ ધરી છે। આજે એવો બનાવ બન્યો હતો કે 500 નોટ હાલી નહીં, એના ઉપર એને ફાયરિંગ કરી દીધો હતા। શાક લેવા આવ્યા હતા, પરવીનભાઈ હતા, સુડાણાના હતા, 4 જણા હતા। કિલ્લાની કરી 200ની, 300 તો ખોલા હતા નહીં। એ કે 300 ખોલા દો હતા નહીં, તો એ અહીંયા ડાયરેક્ટ ફાયરિંગ કરી નાખ્યું। મારો દીકરો હતો અને ફાયરિંગ કરી અને એ ભાગી ગયા અહીંયાથી। એક લાગી છે હાથમાં, એક પાસામાંથી નીકળી ગઈ છે। એ છોકરો જો પાસામાંથી ન નીકળે તો પતી જ જાય એમ હતો। કચ્છમાં ગ્રામ્ય ચૂંટણીની ચોપાટ મંડાઈ છે, જેમાં ગઈકાલથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ત્યારે પ્રથમ દિવસે માત્ર 20 જ ઉમેદવારોએ ફોર્મ ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી। તો આજે ફોર્મ ભરનાર કુલ ઉમેદવારોની સંખ્યા 64 થઈ છે। અગાઉ સરપંચ પદ માટે 3 અને વોર્ડ સભ્ય માટે 17 ફોર્મ ભરાયા હતા, જ્યારે બીજા દિવસે સરપંચ પદ માટે 15 અને વોર્ડના સભ્ય માટે કુલ 49 ફોર્મ ભરાયા છે, જેમાં ભુજ તાલુકામાં સરપંચ પદ માટે 5 અને સભ્ય પદે 8 ફોર્મ ભરાયા હતા। અંજારમાં સભ્યપદ માટે 1, ભચાઉમાં સરપંચ પદે 4 અને સભ્ય પદે 18, માંડવીમાં સરપંચ પદે 2 અને સભ્ય પદે 8, નખત્રાણામાં સરપંચ પદે 2 અને સભ્ય પદે 3, અબડાસામાં સરપંચ પદે 2 તેમજ સભ્ય પદે 8 અને લખપતમાં સભ્ય પદ માટે 3 ફોર્મ ભરાયા છે। તો ગાંધીધામ, રાપર અને મુન્દ્રામાં હજુ સુધી કોઈએ સરપંચ પદ તેમજ વોર્ડના સભ્ય તરીકે દાવેદારી નોંધાવી નથી। મુન્દ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વર્તમાન ચેરમેનની મુદત પૂર્ણ થતાં નવા ચેરમેનની વરણી માટે આજે સામાન્ય સભા મળી હતી, જેમાં ભાજપ તરફથી શિવુભા જાડેજા અને તેમની સામે મહેન્દ્રસિંહ જાડેજાએ ચેરમેન પદ માટે દાવેદારી નોંધાવી હતી। તેથી ચેરમેન પદ માટે અંતે મતદાન કરવાની ફરજ પડી હતી, જેમાં એપીએમસીના ચેરમેન તરીકે મહેન્દ્રસિંહ જાડેજા ચૂંટાઈ આવ્યા હતા।
એપીએમસીના ચેરમેન પદ માટે બહુમતી ધરાવતા ભાજપ પક્ષ તરફથી શિવુભા જાડેજાને મેન્ડેટ આપવામાં આવ્યો હતો, જ્યારે તેમની સામે મહેન્દ્રસિંહ જાડેજાએ પણ દાવેદારી નોંધાવતા ચેરમેન પદની બિનહરીફ વરણી થવાની હતી, તેમાં મતદાન કરવાની ફરજ પડી હતી, જેમાં ગુપ્ત રીતે હાથ ધરાયેલી ચૂંટણી પ્રક્રિયામાં મહેન્દ્રસિંહ જાડેજાને 16માંથી 9 મતો મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર શિવુભા જાડેજાને 7 મત મળ્યા હતા. મુન્દ્રા એપીએમસીની કુલ બેઠકોમાંથી ભાજપને ફાળે 9, કોંગ્રેસને ફાળે 4 બેઠકો આવી હતી, જ્યારે ગ્રામ પંચાયતના 1 સભ્ય અને 2 સરકારી પ્રતિનિધિઓ સભ્ય તરીકે નિયુક્ત થયેલા છે. ત્યારે આ 16 સભ્યો દ્વારા થયેલ મતદાનમાં મહેન્દ્રસિંહ જાડેજા બાજી મારી ગયા હતા. વિધિવત થયેલી ચૂંટણી બાદ ભાજપના ઉમેદવાર ન જીતતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતા. એપીએમસીમાં 8 ખેડૂત પેનલના મતો, 4 વેપારી પેનલના મતો અને 2 સરકારી અધિકારીના મતો પર તમામનો મદાર હતો, જેમાં લોકોમાં થતી ચર્ચા મુજબ સરકારી પેનલના મતો મહેન્દ્રસિંહ જાડેજાને ફાળે આવતા તેઓ વિજયી થયા હતા. એપીએમસીની ચૂંટણીમાં ભાજપની માહાત થતા તેમની છાવણીમાં સોપો પડી ગયો હતો. મહેન્દ્રસિંહ જાડેજાએ ચેરમેન તરીકે ચૂંટાયા બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હું ભાજપ અથવા કોંગ્રેસ કોઈની સાથે જોડાયેલો નથી, પરંતુ એપીએમસીમાં યોગ્ય રીતે વહીવટ થાય અને ખેડૂતો તેમજ વેપારીઓને યોગ્ય લાભ મળે તે માટે મેદાને ઉતર્યો હતો અને ચૂંટાયા બાદ એપીએમસીના વિકાસ માટે સતત કાર્યશીલ રહીશ તેવી પ્રતિક્રિયા આપી હતી. સામાન્ય રીતે ચેરમેનની જે ચૂંટણી હોય છે એમાં ઉપસ્થિત તમામ મતદાર સભાસદોને આવકારી અને ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સર્વાનુમતે જ્યારે મતદાન થતું હોય ત્યારે અને એકથી વધારે ઉમેદવારી ના થાય તેવા સંજોગોમાં સર્વાનુમતે એક જ ઉમેદવાર રજૂ થાય તો એને ચૂંટાઈને જાહેર કરવામાં આવતા હોય છે. પણ આજે મુન્દ્રા બજાર સમિતિની ચૂંટણી દરમિયાન એકથી વધુ ઉમેદવારપત્રો રજૂ થવાના કારણે હાજર સૌ સભાસદો મતદારોની સંમતિથી ગુપ્ત મતદાન પદ્ધતિએ મતદાન કરવામાં આવેલા અને એમાં કુલ 16 મત ઇસ્યુ કરવામાં આવેલ. 16 માન્ય મતની મતગણતરી પણ કરવામાં આવે. આજ રોજ જે ચૂંટણી હતી એમાં ચૂંટણી અધિકારી દ્વારા કુલ 16 મતપત્ર ઇસ્યુ કરવામાં આવેલ. 16 માન્ય મત તમામ હાજર મતદારોની હાજરીમાં બેલેટમાંથી બહાર કાઢી અને ગણવામાં આવેલ. જાડેજા મહેન્દ્રસિંહ પૂંજાજીને કુલ 9 મત મળેલ, જ્યારે જાડેજા શિવુભા પચાણજીને કુલ 7 મત મળેલ, જેથી જાડેજા મહેન્દ્રસિંહ પૂંજાજીને વિજેતા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ અને જાડેજા મહેન્દ્રસિંહ બીજી મુદત માટે 2 વર્ષ માટે ચેરમેન તરીકે હોદ્દો ધારણ કરશે. હવે એપીએમસીના ચેરમેનની વરણી આમ તો અમારી પાર્ટી લેવલે 2 વર્ષ પહેલાં એપીએમસીની ચૂંટણી થઈ. તે વખતે પણ અમારા જે સર્વે ડાયરેક્ટરો છે એમનો મત એવો હતો કે મહેન્દ્રસિંહ છેલ્લા 10-12 વર્ષથી એપીએમસીના ચેરમેન હતા અને એમને ચેરમેનનો બહોળો અનુભવ છે. જ્યારે એપીએમસીનો મેં અગાઉ ભવિષ્યમાં જ્યારે ચાર્જ લીધો ત્યારે એપીએમસીમાં બેસવા માટે ઓફિસ પણ નહોતી. હું ગવર્મેન્ટમાંથી 9 કરોડ રૂપિયા લઈ આવ્યો. 9 કરોડના ખર્ચે અમે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું. પણ દુઃખની વાત એ હતી કે પદાધિકારીઓના અણઆવડતના કારણે આજ દિવસ સુધી અમે ઝાડ ચાલુ કરાવી શક્યા નથી. તો મારો એક સપનો હતો કે મુન્દ્રા માર્કેટ જાત ધમધમતો કરવો અને અમારે અડાડી પોર્ટમાંથી તેમજ બીજી વિવિધ જગ્યાઓમાંથી અમને કરોડો રૂપિયાની આવક થાય એવી છે પરિસ્થિતિ. હું વર્ષોથી ભાજપ પક્ષ સાથે જોડાયેલો છું. જ્યારે જનસંઘ પક્ષની સ્થાપના થઈ ત્યારે ગુજરાતની અંદર પ્રથમ જનસંઘના 100% સભ્ય ગામથી હોય તો મારા પિતાજીએ ગામ બનાવ્યું હતું. હું વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છું અને હું અત્યારે એપીએમસીમાં જે કાંઈ હું 9-10 કરોડ રૂપિયા લઈ આવ્યો એ ભાજપ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાંથી જ લઈ આવ્યો છું અને હું અત્યારે જે કાંઈ છું એનો શ્રેય ભાજપને જાય છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના સાગર કિનારે વસતા નાના માછીમારો અને નાની બોટથી દરિયામાં માછીમારી કરીને અનેક પરિવારો રોજીરોટી મેળવે છે, તો બોટના મશીનો કેરોસીનથી ચાલે છે અને હાલમાં દૂર દૂર સુધી ફિશિંગમાં જવું પડે છે. માછીમારીની એક ટ્રીપ માટે બોટમાં 100 લીટર કેરોસીનની જરૂર પડે છે. માછીમારો દ્વારા મહિનામાં 10 થી 15 ટ્રીપો કરવામાં આવે છે, એટલે બોટ ધરાવતા માછીમારને મહિને 1000 થી 1500 લીટર કેરોસીનની જરૂર પડે છે. પરંતુ હાલ સરકાર દ્વારા માત્ર 250 લીટર કેરોસીન સબસિડી સાથે આપવામાં આવે છે. કચ્છમાં 2700 જેટલા પરિવારો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 13 નવેમ્બરે દીવના ગોગલા ખાતે અખિલ ગુજરાત માછીમાર મહામંડળની બેઠક યોજાઈ હતી, જેમાં કચ્છના માછીમારો પણ જોડાયા હતા. જેમાં માછીમારોને અપાતા કેરોસીનના જથ્થાને વધારવા માટેની ચર્ચા પણ કરવામાં આવી હતી. રાજ્ય સરકારને માછીમારો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. સાથે જ માછીમારોના આગેવાનોને જવાબ મળ્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા ફિશિંગ માટે માછીમારોને કેરોસીન ફાળવવામાં આવતું નથી અને આ વ્યવસ્થા ગુજરાત સરકારને કરવાની હોય છે. ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને આ અંગે યોગ્ય રજૂઆત કરવામાં આવે તો માછીમારી સાથે સંકળાયેલા પરિવારો રાહતનો શ્વાસ લઈ શકે તેમ છે. સરકાર દ્વારા ખાસ ફિશરમેન માટે કેરોસીનના જથ્થાની ફાળવણી કરવામાં આવે અથવા બીજા વિકલ્પ તરીકે અગાઉ ફ્રી સેલનું કેરોસીન ખુલ્લા બજારમાં મળતું હતું તે કેરોસીન પર પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે તેવી ચર્ચાઓ કરીને સરકારને રજૂઆત કરાઈ છે. માછીમારોની બોટમાં ગેસથી ચાલતા એન્જિન આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. સાથે આ એન્જિનની ખરીદીમાં સરકાર દ્વારા 70% સબસિડી આપવામાં આવે તેવી માંગ અખિલ ગુજરાત માછીમાર સંગઠનના ઉપપ્રમુખ અને જખૌ માછીમાર એસોસિએશનના પ્રમુખ અબ્દુલ્લા શાહ પીરઝાદાએ જણાવ્યું હતું. તેમજ ગેસની ખરીદીમાં પણ સરકાર દ્વારા સબસિડી અપાય તેવી માંગ અખિલ ગુજરાત માછીમાર સંગઠન દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છના સાગર કિનારે આવેલા 18 બંદરોમાં નાની હોડીની સંખ્યા 8638 જેટલી છે. તેના માટે સરકાર તાત્કાલિક કોઈ વિકલ્પ વિચારીને આ નાના માછીમારો માટે યોગ્ય નિર્ણય લે તેવી આશા માછીમારો સેવી રહ્યા છે. 1000ની જૂની નોટો બંધ થઈ ગઈ છે અને બેંકોની અંદર ખૂબ લાંબી લાઈનો ઊભે છે અને બહુ તકલીફો છે. ત્યારે આ જે માછીમારોની સહાયની રકમ જે છે એ હમણાં નહીં ચૂકવવી અથવા આ બધી બેંકોની લાઈનો પૂરી થઈ જાય પછી આપવી એવી એક મેસેજ અમને મળ્યા છે. આ સપ્રમાણ આમાં વહેંચણી કરવાની છે ડીઝલ સબસિડી. હવે અમારી પાસે જે કંઈ બી માહિતી હતી એ મંથ વાઇઝ એટલે કે મહિના વાઇઝ અમારી એન્ટ્રી કરેલી હોય. હવે એ મહિના વાઇઝ એન્ટ્રી કર્યા પછી હવે અમારે ઇન્ડિવિજ્યુઅલ દરેકના નામ કાઢીને અને જે બી 8 બિલ હોય તો 8 બિલ, 10 બિલ હોય તો 10 બિલ અમારે અલગ સેગ્રીગેટ કરવા પડે. એ સેગ્રીગેટ કરીને અમે એનું બિલ બનાવી દીધું. પશ્ચિમ કચ્છ એલસીબીએ મારામારીના ગુનામાં પકડાયેલા 2 આરોપીઓ વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરતા જિલ્લા કલેક્ટરે બંનેને પાસા હેઠળ ધકેલ્યા છે. પશ્ચિમ કચ્છ એલસીબીએ પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મુસ્તાક મામદ માંજોઠી અને ફારૂક અબ્બાસ મામદ માંજોઠી વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. આ બંને આરોપીઓની પાસાની દરખાસ્ત જિલ્લા સમહર્તાએ ગ્રાહ્ય રાખીને પાસા હેઠળ ધકેલવાનો વોરંટ ઇસ્યુ કર્યો હતો. જે સબબ બંને આરોપીઓને એલસીબી પીઆઈ જેએમ આલ તથા પીએસઆઈ વાયબી ગોહિલની સૂચનાથી ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં મુસ્તાક મામદ માંજોઠીને પોરબંદર મધ્યસ્થ જેલ ખાતે તેમજ ફારૂક અબ્બાસ મામદ માંજોઠીને સુરત મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે. આ બંને આરોપીઓમાંથી ફારૂક અબ્બાસ માંજોઠી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં પણ સંડોવાયેલો હતો. આરોપી મુસ્તાક વિરુદ્ધ એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ મથકે ગુના નોંધાયેલા હતા. ત્યારે બંને વિરુદ્ધ પાસાની કાર્યવાહી પોલીસે કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ મંજૂરી આપતા જેમાં એક મુસ્તાક મોહમ્મદ માંજોઠી અને ફારૂક અબ્બાસ માંજોઠી કે જે બે ભુજ કેમ્પેર વિસ્તારના રહેવાસી છે અને બંને વિરુદ્ધમાં મારામારીના ગુનાઓ નોંધાયેલા છે. જે ફારૂક ઉપર ભુજ સિટી એ ડિવિઝનમાં એક ગુનો એવો નોંધાયેલો છે કે 2014ની અંદર પોલીસ સ્ટેશન ઉપર એક્સોર્ટ કરવામાં આવેલો હતો અને એમાં તેની સ્થળ ઉપરથી જ ધરપકડ કરવામાં આવેલી હતી અને મજકૂર આ આરોપી લાંબા સમય સુધી જેલમાં રહેલો હતો અને હાઈકોર્ટ દ્વારા એને જામીન મળેલા હતા. એટલે આવા જે સંબંધી ગુના છે અને મારામારી જેવા ગુનાઓ ગંભીર ગુનાઓના આરોપીઓ છે અને લોકોમાં ભય ફેલાવે છે. જે ભયની દહેશત લોકોમાંથી ઓછી થાય જે અનુસંધાને અમે પોલીસ અધિક્ષક શ્રી સાહેબની સૂચનાથી આ કાર્યવાહી કરેલી છે અને આજરોજ બંનેને અટક કરવામાં આવેલ છે. મુસ્તાક ફારૂક માંજોઠી અને મુસ્તાક મોહમ્મદ માંજોઠી અને ફારૂક અબ્બાસ માંજોઠીને અને મુસ્તાકને પોરબંદર જેલ અને ફારૂકને સુરત જેલ ખાતે મોકલવાની તજવીજ કરવામાં આવી છે.
ભુજ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, તેવામાં અકસ્માતોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે ટ્રાફિક પોલીસ અને મહિલા પોલીસ સ્પેશિયલ સ્કૂલ ડ્રાઈવ યોજીને શાળાએ જતા વિદ્યાર્થીઓના વાહનો કબજે કર્યા હતા. સવારથી હાથ ધરાયેલી આ ખાસ ડ્રાઈવમાં પોલીસે 100 જેટલા ટુ વ્હીલર ઝડપી પાડ્યા હતા. શાળાએ જતા કિશોર અને કિશોરીઓની ઉંમર 18 વર્ષ પણ ન થઈ હોવા છતાં પૂરપાટ વેગે વાહનો હંકારતા હોય છે. ત્યારે આજે પોલીસે જુદી જુદી 6 ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સ્કૂલ ડ્રાઈવ યોજી હતી, જેમાં શાળાએ જતી કિશોરીઓને અને યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે હાથ ધરેલી કામગીરીમાં અનેક કિશોરીઓના વાહનો જપ્ત કરાતા તેઓ સ્થળ પર જ રોવા માંડી હતી, તો કેટલીક યુવતીઓએ પોલીસ સામે જીભાજોડી કરી હોવાના દ્રશ્યો પણ સર્જાયા હતા. જિલ્લા ટ્રાફિક પીઆઈ વી.કે. ગઢવીના જણાવ્યા પ્રમાણે આ તમામ બાળકોના વાલીઓને પોલીસ મથકે બોલાવી તેમની પાસેથી માફીપત્રો લખાવીને વાહનોની સોંપણી કરવામાં આવશે. સવારે યોજાયેલી ડ્રાઈવ બાદ બાળકોના વાલીઓ પોલીસ મથકે આવીને માફીપત્રો લખી આપ્યા હતા. પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીમાં 209 NC કેસ કરાયા હતા, જ્યારે 4 વાહનો ડિટેન કરાયા હતા. ટ્રાફિક પોલીસે આ કામગીરી દરમિયાન 35,900નો દંડ ફટકાર્યો હતો. સિટીની અંદર વિવિધ સ્કૂલોની અંદર આજે જે વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે અને જેને લાયસન્સ નથી એવા વાહન ચલાવે છે એ તમામ વિરુદ્ધ અને જે છકડાઓ રિક્ષાઓ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જાય છે અને લાવે છે આ તમામ વિરુદ્ધ આજે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. સિટીની અંદર વિવિધ ટીમો પાડી જે બાળકો પાસે લાયસન્સ નથી તમામને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. આ પોલીસ સ્ટેશન લાવી તેમના ફાધરને બોલાવવામાં આવે છે. અહીંયા ફાધર પાસે એમની પાસે માફીપત્ર લખાવવામાં આવે છે અને માફીપત્ર લખાયા બાદ દંડ ભરી અને વાહન છોડવામાં આવે. અત્યાર સુધી 100થી વધારે વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને હજી સુધી આ કાર્યવાહી ચાલુ છે. સિટીની અંદર ટ્રાફિક નિયમન કરવું એ મેઇન જવાબદારી છે, જેથી કરી અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિકનું નિયમનું પાલન કરે એટલા માટે ખાસ કરીને સ્કૂલોમાં ડ્રાઈવ ગોઠવવામાં આવી છે. આવનારા સમયની અંદર પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે અને વાલીઓને પણ વિનંતી છે કે પોતાના બાળકોને વગર લાયસન્સે કોઈ પણ વ્હીકલ ચલાવવા માટે ના આપે. જે સ્કૂલ રિક્ષા ચાલકો છે જે નિયમ ભંગ કરતા પકડાયા છે તમામ વિરુદ્ધ અમે દંડાત્મક કાર્યવાહી કરી છે, કારણ કે સ્કૂલની અંદર રિક્ષામાં જે છોકરાઓ ભરેલ હતા એમને રોડ ઉપર ન ઉતારી શકાય એટલા માટે એ લોકોને દંડ આપી અને ચેતવણી આપવામાં આવી છે. મુન્દ્રામાં બાઇક ચોરીના વધી રહેલા બનાવો બાદ પોલીસે નાઇટ પેટ્રોલિંગ સખત બનાવી છે. ગત રાત્રે મુન્દ્રા પોલીસ સ્ટાફના પોલીસ કર્મીઓ નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મુન્દ્રામાં જુદા જુદા વિસ્તારોમાં બિલ્ડિંગ કે શોપિંગ મોલ જેવી જાહેર જગ્યા પર પાર્ક કરાયેલી ટુ વ્હીલર વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાંથી 76 જેટલી ટુ વ્હીલર બાઇકોમાં હેન્ડલોક ન હોવાથી આ તમામ બાઇકોને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી અને વાહનના માલિકોને પોલીસ સ્ટેશન બોલાવીને પોતાની બાઇકને હેન્ડલ લોક કરીને પાર્ક કરવી અને અન્ય તાકીદ પોલીસો દ્વારા કરવામાં આવી હતી, જેથી વાહન માલિકોમાં જાગૃતતા આવે અને સામાન્ય બેદરકારીથી થતી તસ્કરીને રોકી શકાય. આગામી દિવસોમાં પણ મુન્દ્રા પોલીસ દ્વારા આ રીતની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે. મુન્દ્રા ટાઉન વિસ્તારમાંથી જે પણ વિસ્તારમાં વાહનો સ્ટીરિંગ લોક વિના અથવા ચાવી સાથે પડેલા હોય, પાર્કિંગ એરિયામાં પડ્યા હોય તેવા તમામ વાહનો, રોડ પર જાહેર સ્થળો પર પડ્યા હોય તેવા વાહનો એકત્રિત કરીને પોલીસ સ્ટેશન લાવી રાખવામાં આવેલ છે. આ તમામ વાહનોના માલિકને એ વાહનોના કાગળો સાથે અત્રે આવવા જણાવવામાં આવેલ છે. જે લોકો પાસે આવા કાગળો વાહનો અંગેના નથી તેઓને ડિટેન કરવાની કાર્યવાહી ચાલુ છે અને જે વાહનોમાં આ તમામ પ્રકારના પ્રૂફ જે જરૂરી છે તે મળી આવે તેઓની પાસેથી માફીપત્ર એટલે કે એક પ્રકારની સૂચન કરીને વાહન પરત આપવામાં આવે છે. આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. આનાથી પબ્લિકમાં વાહન કઈ રીતે સાચવવું એની એક જાગૃતિ આવશે અને પોલીસ જે હાલ આપણા પોલીસ સ્ટેશનમાં 17 નવા પોલીસ આવે છે રિક્રુટ અને બીજી પોલીસ કે જેણે કઈ રીતે આપણા વિસ્તારમાં વાહન ચેકિંગ કરવું અથવા નાઇટ દરમિયાન કે પેટ્રોલિંગ દરમિયાન શું ધ્યાન રાખવું તેની પણ સમજ કેળવાશે. 500 અને 1000 રૂપિયાની જૂની ચલણી નોટ પર પ્રતિબંધ લાવવામાં આવ્યા બાદ બેંકોમાં જૂની નોટો જમા કરાવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળે છે. 8 નવેમ્બરે જાહેર કરાયેલા નોટબંધીના નિર્ણય બાદથી કચ્છમાં અત્યાર સુધી કુલ 3600 કરોડની ધનરાશિ જમા થઈ હોવાનો અહેવાલ બહાર આવ્યો છે. જો કે બેંકોમાં જૂની નોટો જમા કરાવવા માટે હજુ આગામી 31 ડિસેમ્બર સુધીની મર્યાદા છે, ત્યારે આ રકમમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતા છે. કચ્છ જિલ્લામાં કુલ 37 બેંકોની 380
જેટલી શાખાઓ આવેલી છે, જેમાં રદ થયેલી ચલણી નોટો બદલવા માટે થોડા દિવસોથી લાંબી કતારો હતી, જે હવે મહદઅંશે ઘટી છે. બેંકોમાં 9મી નવેમ્બરથી 30મી નવેમ્બર સુધીમાં 3600 કરોડની જૂની નોટો જમા થઈ ચૂકી છે. જિલ્લાની તમામ 380 બેંક શાખાઓમાં 12 લાખ ખાતેદારો છે, જેમાંથી સરકારે જનધન ખાતા ખોલવાની ઝુંબેશ ચલાવતા 3,10,000 જનધન ખાતા ખુલ્યા છે. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર મધરાત્રિથી બંધ થયેલી 500,000ની ચલણી નોટોમાંથી મોટાભાગની નોટો બેંકોમાં જમા થઈ ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વડાપ્રધાને જાહેરાત કરી ત્યારે અંદાજે 12 લાખ કરોડની આવી નોટો ચલણમાં હતી, જેમાંથી સૂત્રોના જણાવ્યા અનુસાર 12 લાખ કરોડની રકમ જૂની નોટો બેંકમાં જમા થઈ ગઈ છે. આ સ્થિતિમાં સરકારની ધારણા કરતાં વધુ રકમ બેંકોમાં જમા થઈ રહી છે અને હજુ 24 દિવસનો સમય બાકી છે, જેથી કાળું નાણું દેશમાં નથી એવું ચિત્ર ઊભું થવાની શક્યતા છે. જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયાએ નગરપાલિકા અંડર આવતી સરકારી પ્રાથમિક શાળાઓની સમીક્ષા કરી હતી, જેમાં ભુજના ઉમેદનગરમાં આવેલી પંચાયતી પ્રાથમિક શાળા નંબર 10માં તેમણે શૈક્ષણિક કાર્યપદ્ધતિનું મૂલ્યાંકન કર્યું હતું. સાથે જ શાળાઓની જરૂરિયાતો અંગે પણ તેમણે વિગતો જાણી હતી. ભુજમાં ખાડાવાડી શાળા તરીકે ઓળખાતી ઉમેદનગરમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 10ના બાળકોને જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયાએ ભણતરનું જ્ઞાન આપ્યું હતું. બાળકોને લેખન, વાંચન અને ગણન કરાવીને શાળામાં ચાલતી શૈક્ષણિક કામગીરીઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત શાળાની ભૌતિક સમીક્ષા કરીને શાળાની જરૂરિયાતો શું છે તેની જાણકારી પણ તેમણે મેળવી હતી. સાથે સ્વચ્છતા અને શિસ્ત અંગેનું મૂલ્યાંકન પણ તેમના દ્વારા કરાયું હતું. શાળાના આચાર્ય યોગેશભાઈ જરદોશે રજૂઆત કરતા જણાવ્યું હતું કે 2002માં શાળા બન્યા બાદ તેનું સમારકામ બિલકુલ થયું નથી, તેમજ કલરકામ પણ કરાયું નથી, તેથી આ કામો કરવાની આવશ્યકતા તેમણે ગણાવી હતી. સાથે જ મધ્યાહન ભોજન શેડ અંગેની રજૂઆતો પણ શાળાના આચાર્ય દ્વારા કરાઈ હતી. વધુમાં હાલ શિક્ષકોની તાલીમ ચાલુ હોવાથી શાળામાં બાળકોને ભણવાનું મુશ્કેલ બને છે, તેથી તાલીમ વર્ગો વેકેશનમાં યોજાય તેવી રજૂઆત પણ થઈ હતી. જિલ્લા પંચાયતના અધ્યક્ષાએ તમામ રજૂઆતો સાંભળ્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી હૈયા ધારણા આપી હતી. આજે સવારની પાળી અને બપોરની પાળી સાંજ સુધી મારી બધી સ્કૂલોની વિઝિટ કરવાની ઈચ્છા છે અને ખૂબ આનંદ થયો છે. અમુક સ્કૂલોમાં ખૂબ સારું છે, છોકરાઓની સ્વચ્છતા બાબતે વાંચે પણ બધું બરાબર સારી રીતે છે અને જે સરકારની નેમ છે એ રીતે અમે અત્યારે ભુજ નગરપાલિકામાં જેટલી પણ સ્કૂલો છે એમાં જે કંઈ ગ્રાન્ટો આપવાની છે, કોઈ રિપેરિંગ કરવાનું છે, કલરકામ છે, ક્યાંય બાઉન્ડ્રી છે કે આખો મધ્યાહન ભોજનના સેટ છે, જે કંઈ જરૂરિયાત છે એ આપી દેવાની અમારી તૈયારી છે અને એ માટે આજે જરાક વિઝિટ કરવા નીકળે છે. અત્યારે આચાર્યશ્રીને મળતા એમની રજૂઆતો કરેલી છે. ખાસ કરીને ધરતીકંપ પછી આ સ્કૂલમાં કલરકામ નથી થયેલો, તો એ કલરકામની એની રિક્વાયરમેન્ટ છે, અમે તાત્કાલિક રીતે પૂરી કરી આપવાની અમારી તૈયારી છે. એ થોડીક સમસ્યા છે, અમે પણ સરકારની રજૂઆત કરશું અને તાલીમ જો વેકેશન દરમિયાન લેવાઈ જાય તો છોકરાઓનો અભ્યાસ ન બગડે, એ ખૂબ સારું કહેવાય અને એના માટે વેકેશનમાં તૈયારી થાય, તાલીમો વેકેશનમાં લેવાય એ માટે અમે રજૂઆત કરશું. કચ્છમાં દિવાળી બાદથી ઠંડીના પારામાં નાટકીય ઉતાર ચઢાવ જોવા મળ્યો છે, ત્યારે ડિસેમ્બરના બીજા સપ્તાહથી તાપમાનનો પારો ચાલુ સિઝને સૌથી નીચે ગયો છે. રાજ્યનું શીત મથક નલિયા ચાલુ શિયાળામાં આજે 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠંડામાં ઠંડુ મથક બની રહ્યું હતું. ઠંડીના પ્રમાણમાં વધારો થતાં જનજીવનને પણ અસર જોવા મળી રહી છે. વહેલી સવારે અને રાત્રે ઠંડી વધતા લોકો થરથરી ઉઠે છે. વહેલી સવારે શાળાએ જતા બાળકો કે રોજિંદા કામે જતા લોકોને કડકડતા ઠારનો સામનો કરવો પડે છે, તો સવારે અને રાત્રે ઠંડીથી બચવા તાપણા કરીને લોકો હૂંફ મેળવી રહ્યા છે. દિવસ દરમિયાન પણ મહત્તમ તાપમાન ઘટતા સૂર્યતાપ પણ નિસ્તેજ જણાય છે. કચ્છના વિવિધ મથકોએ નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો નલિયાનું તાપમાન 10 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી નીચે રહ્યું હતું, તો કચ્છમાં કંડલા એરપોર્ટનું તાપમાન 12.8 ડિગ્રી સાથે બીજા ક્રમે રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી અને નવા કંડલાનું તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ચાલુ શિયાળામાં નલિયાનું તાપમાન અત્યાર સુધી નીચામાં નીચું રહ્યું છે. ગુજરાત બાર કાઉન્સિલના માર્ગદર્શન અનુસાર દર 2 વર્ષ બાદ એસોસિએશનની ચૂંટણી યોજાય છે. 1 જાન્યુઆરી બાદ એસોસિએશનની નવી બોડી સુકાન સંભાળે તે અનુસાર ડિસેમ્બરમાં ચૂંટણી યોજવામાં આવતી હોય છે.
તેવામાં ભુજ બાર એસોસિએશનની નવરચના માટેની ચૂંટણી નિયમાનુસાર ઘોષિત કરી દેવામાં આવી છે, જેમાં 2 પેનલો હાલ મેદાનમાં ઉતરી છે. આગામી 9મી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણી અંગે ચૂંટણી અધિકારી સુભાષભાઈ વોરાએ માહિતી આપી હતી. સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગના સી વિંગના ગ્રાઉન્ડ ફ્લોરના 12 રૂમ મધ્યે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોને પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિત કારોબારી સભ્યો માટે 12 મત આપવાના રહેશે. ભુજ બાર એસોસિએશનની ચૂંટણીમાં એક તરફ હેમશીભાઈ ચૌધરીની પેનલે જંપ લાવ્યું છે. તેઓ અત્યાર સુધીમાં 3 વખત ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં 2 વખત વિજેતા થયા હતા અને 1 વખત ટાઈની સ્થિતિમાં માત્ર 1 મતથી હાર્યા હતા અને આ વખતે તેમણે 4થી વખત ચૂંટણી જંગમાં જંપ લાવ્યું છે. તેમની સામેની પેનલમાં હાલ પ્રમુખ PS કેનિયાએ ટક્કર આપવા માટે દાવેદારી નોંધાવી છે. ભુજ બાર એસોસિએશનમાં નોંધાયેલા 658 વકીલ મતદારો છે, ત્યારે આગામી 9મીએ ખરાખરીનો જંગ જામશે. એટલે ભુજ બાર એસોસિએશનની ચૂંટણી છે ને એ 2016-17 અને 2017-18 એમ 2 વર્ષ માટે કરવાની છે અને કુલ કારોબારી સભ્યો, કુલ હોદ્દેદારો સહિત 19 જણા છે. એમાં 12 કારોબારી સભ્યો અને 7 હોદ્દેદારો. હવે એના અનુસંધાને બધા થઈને 49 ફોર્મ ભરાણા હતા. એમાં 6 ફોર્મ પાછળ ખેંચાણા અને બાકીના 43 ઉમેદવારો અત્યારે મેદાનમાં ચૂંટણી લડે છે. એમાં પ્રમુખની 1 જગ્યા છે, એ ઉપર 2 જણા લડે છે. ઉપપ્રમુખની 2 જગ્યા છે, એની ઉપર 5 જણા લડે છે. મંત્રીની 1 જગ્યા છે, એના ઉપર 2 જણા છે. સહમંત્રી 1 જગ્યા છે, એના ઉપર 2 જણા છે. મદદની સહમંત્રી 1 જગ્યા છે, એના ઉપર 3 જણા લડે છે. ખજાનચીની 1 જગ્યા છે, એના ઉપર 2 જણા લડે છે અને કારોબારી સભ્યો તરીકે 12 જણા છે, એની સામે 27 જણા છે. આમ કુલ 19 જણાની સામે 43 ઉમેદવારો મેદાનમાં છે. તે મતદારો 658 છે અને જે ભુજ બાર એસોસિએશનના નોંધાયેલા સભ્યો હોય એ બધે માન્ય મતદારો 600 કુલ અત્યારે 600 યાદીમાં 658 મતદારો મતદાન કરી શકશે. પેનલનું તો અમે કહી શકીએ, પણ આ રીતે જે હેમસિંહ ચૌધરી પ્રમુખ તરીકે છે અને કેનિયાભાઈ સામે પ્રમુખ તરીકે છે. 9મી તારીખે 9/12/2016ના શુક્રવારે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થશે. 4 વાગે મતદાન પૂરું થશે અને 4 વાગે મતદાન પૂરું થઈ જશે તે પછી 4:30 વાગે અંદાજે મતગણતરી શરૂ થશે અને તેનું પરિણામ તે જ દિવસે રાત્રે જાહેર કરવામાં આવશે. અને અમે આ જે ચૂંટણી હેન્ડલ કરીએ છીએ એમાં અમારી અને જનરલ મિટિંગે અમને 2 જણા નિયુક્ત કર્યા છે. એમાં નિરંજનભાઈ વૈદ સિનિયર એડવોકેટ છે અને એની સાથે હું સુભાષભાઈ વોરા ફરજ બજાવું છું. કચ્છની શાન સમા ઐતિહાસિક પ્રાગમહેલમાં પણ હવે લોકો પોતાના નાના મોટા પ્રસંગો ઉજવી શકશે. આ માટે પ્રાગમહેલના ટ્રસ્ટ દ્વારા આગામી જાન્યુઆરીથી પ્રાગમહેલનો હોલ તેમજ મહેલ પાછળનો વિશાળ ખાલી પ્લોટ વિકસાવીને શહેરીજનોને ભાડેથી આપવામાં આવશે. ઘણા લોકોને પોતાના પ્રસંગો રાજાશાહી ઠાઠથી ઉજવવાની મહેચ્છા હોય છે, ત્યારે હવે લોકો પોતાની આ ઈચ્છા સંપન્ન કરી શકશે, કેમ કે ભુજના દરબારી પ્રાગમહેલમાં ટ્રસ્ટ દ્વારા હવેથી હોલ અને પ્લોટ ભાડે અપાશે. ટ્રસ્ટના દલપતભાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રાગમહેલની પાછળ 18,000 ચોરસ ફૂટનો વિશાળ પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં પાયાની સુવિધાઓ ઊભી કરીને પાર્ટી પ્લોટ તરીકે વિકસાવવામાં આવશે અને આગામી જાન્યુઆરીથી તે ભાડે આપવામાં આવશે. સાથે જ પ્રાગમહેલનો જે વિશાળ હોલ છે તે પણ લોકોને નાના મોટા પ્રસંગોની ઉજવણી માટે ભાડેથી અપાશે. 80 બાય 60 ફૂટના હોલ ફરતે વિશાળ લોબી પણ છે. આ ઉપરાંત શહેરની મધ્યમાં આ વિરાસત આવેલી હોવા છતાં પાર્કિંગની પણ પૂરતી વ્યવસ્થા છે. તેથી આ બંને સ્થળો આગામી જાન્યુઆરીથી ભાડે આપવામાં આવશે, જેમાં પાર્ટી પ્લોટનું ભાડું 20,000 તેમજ પ્રાગમહેલ હોલનું ભાડું 15,000 નક્કી કરાયેલ છે. અત્યાર સુધીમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે એક બુકિંગ ટ્રસ્ટને મળી ચૂક્યું છે, ત્યારે લોકો ટ્રસ્ટની આ સુવિધાનો લાભ લઈ શકશે. પ્રાગમહેલનો જે આખો કેમ્પસ છે એમાં ઘણા ટાઈમથી આપણો વિચાર હતો, એટલે પ્રાગમહેલની પાછળનો જે ભાગ છે આ મોટું લગભગ 18,000 ચોરસ ફૂટ જેટલું મોટું મેદાન છે, એને આપણે પાર્ટી પ્લોટ માટે તૈયાર કરી રહ્યા છીએ. સંડાસ બાથરૂમ એનો અલગ થશે અને અહીંયા ગેટ પણ એનો આખો અલગ બની ગયો છે. અને જે પહેલાં અંદર બેંક ઓફ ઇન્ડિયા બેસતી મોટો હોલ છે એ પણ લગભગ 80 બાય 60નો મોટો હોલ છે અને 3 બાજુ પરસાઓ છે, મોટી લોબી છે, એટલે ખૂબ વિશાળ જગ્યા કહેવાય.
અને સૌથી પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા પાર્કિંગ માટેની જગ્યા છે. શહેરની વચ્ચે હોવા છતાં પણ પાર્કિંગ માટેની જગ્યા છે. એટલે આ બધું હવે પછી લગભગ જાન્યુઆરીથી આપણે ભાડે આપવાનું શરૂ થશે. બુકિંગ શરૂ થઈ ગયા છે. હા, એટલે બીજી વાડીઓને તો આપણને અત્યારે ખ્યાલ નથી, પણ જગ્યાની રીતે અને મહત્ત્વની રીતે કદાચ થોડુંક વધારે કે ઓછું હોય, પણ શરૂઆતમાં આપણે પાર્ટી પ્લોટ છે એનો લગભગ 20,000 રૂપિયા એક દિવસનો અંદાજ છે. અને હોલ જે મોટો છે 3 બાજુની લોબી સાથેનો એનો આપણે 15,000નો અંદાજ છે. દલિતોના મસીહા અને બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની 61મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ભુજના ટાઉન હોલ સામે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં ભુજ નગરપાલિકા, ભાડા અને ભાજપ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળના ચેરમેન કિરીટ સોમપુરા, ભુજ નગરપાલિકાના ઉપાધ્યક્ષ સુશીલાબેન આચાર્ય સહિતના અધિકારી પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને ભાડા અને નગરપાલિકા વતી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ મહેશ્વરીની આગેવાનીમાં ભાજપના કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, દેવરાજભાઈ મ્યાત્રા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના કોંગી આગેવાનોએ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી પ્રેરણા લઈને સૌ નાગરિકો બંધારણના જતન માટે પોતાની જવાબદારી અદા કરીને રાષ્ટ્ર ઉત્થાન માટે આગળ આવે તેવી અપીલ કરાઈ હતી. ભારતના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા અમે તેમને હારારોપણ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનું છે. બાબા સાહેબને જે અમૂલ્ય પ્રદાન કરેલું છે ભારતનું બંધારણ, જે આજે દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ કહેવામાં આવે છે. આજે આપણી લોકશાહી દુનિયાની શ્રેષ્ઠ લોકશાહી છે. આજે દુનિયામાં કોઈ પણ એવો દેશ નથી કે જ્યાં અનેક સંસ્કૃતિ, અનેક ધર્મ, અનેક જાતિ, અનેક જ્ઞાતિ અને વિશાળ દેશ, અલગ અલગ વસુંધરા, બહુરત્ન વસુંધરા આપણો દેશ, અને એનું બંધારણ એટલે આઝાદી પછી હજી સુધી પણ કોઈ એવો પ્રશ્ન ઉકેલ વગરનો રહ્યો નથી કે જેમાં આપણા બંધારણમાં સમાવેશ ન હોય. એવું સરસ મજાનું બંધારણ આપનાર ડૉક્ટર બાબા આંબેડકર સાહેબને આજે આપણે એમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ આપીએ અને એમનામાંથી પ્રેરણા લઈએ કે આપણે દેશભક્તિ કોને કહેવાય, અને બંધારણનું દરેક નાગરિકો સ્વયં સેલ્ફ ડિસિપ્લિનથી બંધારણનું જો પાલન કરે, નિયમોનું પાલન કરે, તો મને લાગે છે આપણું દેશ એ બાબા આંબેડકર સાહેબ કલ્પના હતી કે સમરસ બને, એકરસ બને. માત્ર ભારત પૂરતા મર્યાદિત નહીં પણ વિશ્વ વિભૂતિ તરીકે એમની જે પ્રસિદ્ધિ મળી અને એમની જે દીર્ઘ દ્રષ્ટિ હતી, આજે જે દેશનું મુખ્ય બંધારણ જેના ઉપર સમગ્ર દેશનું સંચાલન ચાલ્યું છે, એમના ઘડવૈયા તરીકે એક મોટી સિદ્ધિ કરી અને દરેક વર્ગને, દરેક જ્ઞાતિને, એમાં મહિલાઓ, યુવાનો તમામને નજરમાં રાખી અને દેશના લોકશાહીમાં એક પાયા સ્તંભ તરીકે બાબા સાહેબ આંબેડકરે જે કાર્ય કર્યું છે એને સમગ્ર દેશની પ્રજા યાદ કરે છે. ભુજ શહેરમાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા સર્જાતી હોય છે, તો અનેક વિસ્તારોમાં આજની તારીખમાં પણ 8-10 દિવસે પાણી મળે છે. પરંતુ ભુજનો એક એવો પણ વિસ્તાર છે જ્યાં છેલ્લા 10 મહિનામાં માત્ર 3 માસ સુધી જ પાણી મળ્યું છે. ભુજના ભૂતેશ્વર વિસ્તારમાં રહેતા દેવી પૂજક પરિવારોને પાણી ન મળતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 25 જેટલા પરિવારોએ પોતાના ખર્ચે પાણીની લાઈન નખાવી હતી, પરંતુ તેમ છતાં પાણી મળતું નથી. ત્યારે આજે દેવી પૂજક પરિવારની મહિલાઓએ ભુજ નગરપાલિકા સત્તાધીશોને પાણી અંગે રજૂઆતો કરી હતી. આ અગાઉ પણ પાણી મુદ્દે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ ભુજ નગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. પાણી નથી આવતું. પાણી અમને આજે અસમાસે 10 મહિનાથી અમે નવી લેન લીધી પાણીની પર અત્યારે ભાઈ રહ્યો, ઘણી કે કચરું ભરાઈ ગયું, ઘણી કે વાયલ બંધ થઈ ગયો, પહેલાં કે કૂતરો ફસે એમ કરતાં આજે કેટલા 10 મહિના થયા. 10 મહિનામાં 2 મહિના પાણી કે 3 મહિના દીધું, બસ પાણી સમૂળું નથી આવતું. હવે અત્યારે મારા ડેરની છોકરીના ઘરે અમારા પ્રસંગ અમે કીધું તે 2 દી પાણી હલાવે ને પાછું આજ 3જે દી પાણી બંધ થઈ ગયા. એને 15 દી થઈ ગયા, એને આજ 15 દી થઈ ગયા પાણી. હવે પાણી ધારું અમને હાલે નહીં, તો પાણી ખપે નહીં. અત્યારે માણસ કે આજે ખાવા ધારું એક ટાઈમ હાલશે, પણ પાણી ધારું નહીં હાલે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.